ઉતાવળે આંબા ના પાકે. આપણે આ બધા આ કહેવત તો સાંભળી છે, પણ એકચ્યુઅલી આપણે ભૂલી ગયા છીએ. કારણ કે ક્વિક વેટ લોસ, ક્વિક રિઝલ્ટ્સ, ક્વિક સક્સેસ. પણ કુદરતનો એક નિયમ છે, સારી વસ્તુ માટે હંમેશા સમય લાગે. સાચું ને? એક નાની સ્ટોરી કહું. એક નાનું બાળક હતું, એના દાદા સાથે બગીચામાં આંબો વાવ્યો. અને બીજા દિવસે દાદાને જઈને પૂછ્યું, દાદા આંબો આવ્યો? દાદા હસ્યા અને કીધું ના. બીજા દિવસે ફરી ગયો, દાદા આંબો આવ્યો? દાદા કહે ના. એક અઠવાડિયા પછી ગયો અને દાદાને પૂછ્યું, દાદા આંબો આવી ગયો? દાદા કહે રોજ ખોદીને જોઈશ તો આંબો કઈ રીતે આવશે? સાચી વાત છે નહીં? આપણી હેલ્થ જર્ની પણ આવી જ છે. કારણ કે સ્લીપ સુધરી રહી છે, એનર્જી વધી રહી છે, ડાયજેશન પણ સારું થઈ રહ્યું છે, પણ વેઇટ સ્કેલ હજુ ત્યાં ને ત્યાં જ છે. અને આ જ સમયે આપણે હાર માની લઈએ છીએ, બિકોઝ આપણે ફળ જોઈએ છીએ, મૂળ નહીં. યાદ રાખજો, દરેક ટ્રાન્સફોર્મેશન હંમેશા અંદરથી થાય છે અને પછી બહાર દેખાય છે. તો આ મંડે ઉતાવળ નહીં, વિશ્વાસ રાખજો તમારી હેબિટ્સ ઉપર, તમારી પ્રોસેસ ઉપર અને તમારા રિઝલ્ટ ઉપર. કારણ કે આ મંડેની સ્મોલ વિન છે કે આપણે રોજ વેટ ચેક કરવાના નથી, પણ કન્સિસ્ટન્ટલી 15 મિનિટ કે 20 મિનિટ વોક કરવાના છીએ. કારણ કે ઉતાવળે આંબા ના પાકે. પણ દરરોજનું થોડું થોડું પાણી અને કેર એક દિવસ મીઠા ફળ જરૂર આપશે. રિમેમ્બર સ્મોલ વિન્સ.